હલો, હું સુરતથી જયંતિ વસરામ બોલું છું. તો શરૂઆતમાં દિલીપ લાલા સમાડી, બાબુ કાળુ કાંગળી, પછી બાવજી ઝીણા રેવા, પછી હમીર ઝીણા ઉમડા. તો સર્વ નાતને મારું એટલું કહેવાનું છે કે વિના ભીખાએ અત્યારે વિડીયો બનાવીને એમ કીધું કે કેશું નાનું મારી છોકરો ને છોકરાની બાયડી અત્યારે હાજે હવારે મરે એમ છે. તો કેશું નાનું તને ચેમ થશે તો ખબર નહીં રહે, પણ નાતી લો તમે ચિંપા દોડશો ને ચિંપા ભાગશો એ તમને ખબર નહીં રહી. એટલે દિલીપ લાલા, બાબુ કાળુ, બાવજી ઝીણા, ભાઈ અમીર ઝીણા, તમે સર્વો નાતે થઈને હજાર રૂપિયા મૂકીને એનું બંધ કર્યું અને તમે એની ઘોઘા બારામાં અત્યારે જે વખો લઈ જવાનું કહે છે તો તમે એને તમારી પેઢીએ લાવવાનું કહો છો. તો ભાઈ ધીરુ જમા, ગામનું નામ તો હું ભૂલી ગયો. તો સર્વો નાતને તમને એ મારી અને જેલના હરિયા ગણાવવા માટે થઈને વિના ભીખા કહી રહ્યો છે. અને મારું તમને ખોટું લાગતું હોય તો વિના ભીખાનો વિડીયો અત્યારે 8 ને 16 મિનિટે આવ્યો છે. તમે સર્વો નાચ જોઈ લો અને સાંભળો કે આ તમે નાચ જે કાળુ તળસી ભીખા તળસીની ધાડ લઈ અને તમે નાચ સર્વો થઈને એને ઉગારવાની કરો છો, પણ એ લોકો અંદર ખાને તમારી હારે કેવું વર્તમાન કરવા માંગે છે એ જરાક તમે વિના ભીખાનો વિડીયો સિંધુ સરકાર અને વાઘેલા ગ્રુપમાં અપલોડ થયેલો છે એ તમે સર્વ મારી નાચ સાંભળો. પછી રહી વાત કાળુભાઈ, તમારી પડખે જે વાદળી શર્ટવાળો છોકરો કોનો છે તો હું ઓળખતો નથી, એને કીધું કે ફલજડાની વસ્તીને તો 40 વર્ષ પહેલાં અમારી દેવીએ એમ કીધું છે કે ગોદડાની લાજ અને તાવડીની મશ આંગી. ફલજીડાભાઈ કોઈ તળસીડાવાળાની રાખી, કોઈ કરસનિયાની વાળાની રાખી, કોઈ કુરજીડાવાળાની રાખી કે ફલજી કુરજી 3.5 તાળી પાડી અને જોઈએ સડ્યો કે જો મારી વીળી કોઈ ગાયના શિંગડા પર રાયનો દાણો ટકે એટલી જો મારામાં કોઈનું કર્મ હોય, કોઈનું પાપ હોય, કોઈ ગોત્રિયાનું, કોઈ નાતનું, કોઈ હગાનું, કોઈ લોકનું, લાયનું, કોઈનો મેં અન્યાય કર્યો હોય તો મારી મને 100 મહિનાની એક રાહત કરજે, નહીતર 3.5 ઘડીમાં મારું રાજીનામું પાડજે. તો 3.5 તાળી પાડીને સર્વ ગોત્રિયાની હાજરીમાં ફલજી કુરજીનું 3.5 કલાકની અંદર રાજીનામું પાડ્યું અને રાજીનામું પડેલું છે. તો કયા બીએ કાળુ તળસી તારી વસ્તી એમ કહી રહી છે ફલજીડાની પ્રજા અને ફલજીડાને 40 વર્ષ પહેલાં ગોદડાની લાજ અને તાવડીની મશ આંગી. કયા બીએ હું તારી કરિયતનું ફલજી કુરજીએ બુરું કર્યું તને ના પાડી હતી કે ફલજીડાનું નામ ન આવવું પડે, ફલજી કુરજીનું કાળી ફલજીનું નામ ન આવવું પડે, છતાંય તમે ફલજી કુરજીનું અને કાળી ફલજીનું નામ લ્યો છો. તો કયા કારણે કયા બીએ તમે તાવડીની મશ આંગી અને ગોદડાની લાજ કઢાવી કાળુ તળસી? આનો ઉત્તર તારી પ્રજાને કહેજે કે દેવો પડશે, બધાય હારા, બધાને યારે તું જે કરતી, પણ આનો ઉત્તર તારે આપવો પડશે પડશે પડશે. બીજા વખા પડ્યા રહેશે ને મારે તમારે ખોટે ખોટા જામે અને પછી પ્રાણી ગમે પેઢીએ લઈ જાઓ એનો અર્થ કોઈ નહીં. તો કયા બીએ ભાઈ તે ગોદડાની લાજ તાવડીની મસાંગી એ તારા છોકરાને કહેજે કે કાલ સવારમાં 10-9 વાગે તો એનો જવાબ મને આપે. બરાબર, આટલું જ મારે તને કહેવાનું છે, બીજું કાંઈ કહેવાનું નથી.